હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે પરમ કૃપાળુ, ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શનિ મહારાજ કી જય. આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ દુકુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્ય ગણ્યમ પુરુષમ નમામિ. ભક્તો કહે છે, હે પ્રભુ, અમે તો ભક્તિ કરી, તમારી સાથે પ્રીત બંધાઈ ગઈ છે અમને, પણ પ્રભુ તમે અમને કૃપા નથી કરતા, તમે અમારી ઉપર અમારા કષ્ટોને દૂર નથી કરતા. એટલે અમને હવે એમ થાય છે કે આ ભગવાન અમારી સાથે કપટ કરતા હશે, પણ ભગવાન ક્યારેય કોઈની સાથે કપટ કર્યું નથી અને કરે પણ નહીં. પણ ભક્તોને આવું થતું હોય છે અને એટલે ભક્તો ફરિયાદ કરે છે ભગવાનને. मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया. मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया. क्यों झूठे से प्रीत लगाई, क्यों झूठे से प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों आंधी में दीप जलाया. मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया. सपने में जो बाग लगाए, सपने में जो बाग लगाए, नींद खुली तो वीराने थे, हम भी कितने दीवाने थे. मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया
सावरिया ना मिलती है बेरन अखियां ना मिलती है बेरन अखियां चैन न जाता दिल भी न रोता काश किसी से प्रीत न होती मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया हार गया सावरिया। वाला भक्तो, परम श्रोताओ, સુખદેવ પ્રભુ હવે પરીક્ષિત રાજાને કૃષ્ણ સુદામાની દિવ્ય કથા સંભળાવે છે. સુશીલા સુદામાની પત્ની, સુદામાને બાળકો પણ હતા. સુદામાને એટલી બધી દરિદ્રતા કે પૂરું ખાવાનું પણ મળતું નહીં, પણ સુદામા સંતોષ રાખતા હતા. જીવનમાં જે કાંઈ મળે એમાં સંતોષ રાખે. અને આ ભાગવતકારો સમજાવે, गोधन गज धन बाज धन और रतन धन खान जब आवे संतोष धन सब धन धूली समान. સંતોષ એ એવું ધન છે કે એની પાસે બધાય ધન, બધાય સ્વરૂપના પ્રકારના ધન આ સંતોષ હોય તો ધૂળ જેવા લાગે છે. એકવાર વાલા ભક્તો, એક એવી સુંદર કથા, એવું દ્રષ્ટાંત આપ્યું છે કે એક ભક્ત એ ચાલતા ચાલતા જતા હતા. પાછળ એમના પત્ની પણ થોડા દૂર ચાલતા 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 જાય. એમાં ભક્તએ જોયું કે સોનાનો એવો સુંદર મજાનો હાર, એટલો અમૂલ્ય હાર, પણ લેવાય નહીં, લેવાનો અધિકાર નથી. જે આપણું નથી એ આપણે ન લેવાય. પણ ઈ કોને સમજાય કે સત્કર્મ હોય, પુણ્ય હોય એને. બાકી તો અત્યારે મોટે ભાગે તમે જુઓ તો કળિયુગ, બીજાનું કેમ પડાવી લેવું, બીજાનું કેમ લઈ લેવું, એવી જ નીતિ અને એવા જ પ્રકારના કાર્યો મોટે ભાગે બધાય કરે છે. વાલા ભક્તો, પણ આ સત ભક્ત એ એવું નથી વિચારતા કે ભગવાને અમને આપવા માટે જ આ અહીંયા મૂક્યો છે હાર, તો હાલો લઈ લો. પણ ભક્ત એ નથી લીધો. એને એમ હતું કે પોતાના પત્ની પાછળ આવે છે, એને કદાચ લાલચ જાગશે અને ઈ લઈ લેશે, એટલે એનું ધ્યાન ન પડે એટલા માટે ભક્ત એ સોનાનો હાર હતો એના ઉપર આ ધૂળનો ઢગલો એ એના ઉપર મૂકી દીધો. એના પત્ની ત્યાં આવી ગયા અને કહ્યું, નાથ, આ તમે
ધૂળની ઉપર ધૂળ કા નાખો? આ સાંભળીને એ પત્ની એની ઉપર એટલું બધું માન થયું ભક્તને કે ઓહો, મારા કરતા મારા પત્ની કેટલા બધા આગળ છે. હું તો આને સોનાને સોનું સમજું છું, પણ ઈ તો આ સોનાને ધૂળ સમજે છે. આવું પ્રભુના ભક્તો એ ક્યારેય કોઈનું કઈ ફોગટમાં લેતા નથી. કોઈ આપે તોય નો સ્વીકાર કર્યો કે માફ કરજો, અમે દાન નથી લેતા. બોલો, ક્યાં આવા ભક્તો અને ક્યાં આ કળિયુગના માણસો? લાલચુ કેટલા બધા, સ્વાર્થી કેટલા બધા હોય છે કે એ તો આપણે પણ સુદામાના પત્ની એમણે કહ્યું છે કે નાથ, તમે તમારા મિત્રને મળવા જાઓ દ્વારકામાં. એ દ્વારકાના નાથ છે, ચોક્કસ કાંઈ ને કાંઈ મદદ કરશે, અથવા દર્શન કરજો એમના, અને આપણી ઉપર એમની કૃપા થશે. સુદામાએ કહ્યું કે હું કાંઈ માગું નહીં કોઈ પાસે, મિત્ર પાસે નહીં. જે હોય એમાં આપણે સંતોષ અનુભવવો. જેટલી આપણે ઈચ્છા વધારશું અને પ્રાપ્તિ કરવા માટે એવા કર્મ કરવા પડશે કે જે કર્મ પ્રતિબંધિત છે, જેને અધર્મ કહેવાય છે, એવું થઈ જશે. માટે સુદામા કોઈ પાસે કાંઈ માંગતા નહીં. સુશીલાએ કહ્યું કે તમે આપે તોય ન લેતા, પણ તમે દ્વારકા જાઓ, દર્શન કરજો. ત્યારે સુદામા કહે, દેવી, મિત્રની પાસે જવાય તો ખાલી હાથે ન જવાય, કાંઈ ને કાંઈ લઈ જવું પડે. આપણી પાસે તો કાંઈ છે નહીં. ત્યારે સુશીલાએ પાડોશમાંથી થોડા પૌવા માગ્યા, ચાવલ માગ્યા, અને એક પોટલીમાં બાંધીને આપ્યા છે. પોતે વ્રત કરવા મંડી ગયા છે. સુદામા ચાલીને મિત્ર એને મળવા માટે ગયા છે. પ્રભુએ નાવિક રૂપ લીધું છે, દરિયો પાર કરાવી દીધો છે, સુદામા ઉપર કૃપા કરી છે. સુદામા એમને દ્વારકાનો રસ્તો બતાવી કૃષ્ણ અંતર્ધ્યાન થયા છે. ગરુડજીને આજ્ઞા કરી છે કે મારા ભક્તોને નીંદ આવી ગઈ છે, તમે એને ઉચકીને દ્વારકાના પાદરમાં ઉતારી દો. સુદામાએ એની આંખ ખુલી તો જોયું તો આ કયું ગામ? એ કે આ દ્વારકા. ચોકીદારો પાસે ગયા, મહેલ દ્વારકાધીશનો.
એમાં ચોકીદારોએ અપમાન નથી કર્યું હો વાલા ભક્તો. સુદામાનું કૃષ્ણએ તો 24 કલાક છૂટ બ્રાહ્મણને કોઈ ન રોકે આવવા માટે, પધારવા માટે. સુદામાને થાક્યા હતા એટલે થોડી વાર બેસાડ્યા, જલપાન અલ્પાહાર આપ્યો. એ દરમિયાનમાં ભગવાનના ધ્યાન ઉપર મૂક્યું કે આપનો બાળપણનો મિત્ર સુદામો આવ્યો છે. નામ સાંભળીને કૃષ્ણ તો દોડ્યા છે. ચાખડી પણ પહેરી નથી. આ ઉપવસ્ત્ર કહેવાય. એ ઉપવસ્ત્ર પણ પડી ગયું છે. કૃષ્ણ પોતાના મિત્ર બાળપણના સુદામા એને ભેટી પડ્યા છે. એની આરતી ઉતારી છે. એમને પગે લાગ્યા છે. પોતાના પ્રેમાશ્રુથી સુદામા એમના પગ પખાડ્યા છે. વાલા ભક્તો, આ કાંટાઓ વાગ્યા અને પ્રભુએ પોતાના મુખથી, આ દાંતથી કાંટાઓ કાઢ્યા અને આ બધી કથા છે ને એ માનવા પાત્ર નથી. ભલે કરે કોઈ અને આપણે સાંભળીએ એ એક અલગ વાત છે. પણ અહીંયા પણ મેડિકલ અધિકારીઓ કોઈ બેઠા હોય આપણી કથામાં તો પણ એમને ખબર હોય છે કે જ્યારે પગમાં કંઈ તકલીફ પડે, કાંટો વાગે કે છોલાઈ જાય કે ફોડલો પડે તો એ ચાલી ન શકાય. એટલે કાંટા ખૂંચી ગયા હોય અને આટલા કાંટાઓ કાઢતા હોય ને આવી બધી કથાઓ. પણ આપણે તો ભગવાન 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 બસ. એની લીલા અને માયા સમજવી. પ્રભુએ સુદામાની આરતી ઉતારી છે. બ્રાહ્મણ એમને ભગવાન માને છે. આ કૃષ્ણ પોતે વાલા ભક્તો, કૃષ્ણએ આશીર્વાદ મેળવ્યા. એની પત્નીઓ 16,108 એમને પણ કહ્યું તમે આશીર્વાદ ગ્રહણ કરો, મેળવો. આ ભૂદેવ પધાર્યા છે આપણે ત્યાં. તો સુદામાએ પહેલા તો આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. બીજી, અખંડ સૌભાગ્યવતી ભવ. ત્રીજી, આમ પછી સુદામા થાક્યા. એ કે મિત્ર કેટલીક? તો કૃષ્ણ કહે કે 16,108 પાકીઓ. ત્યારે સુદામાએ કહ્યું હું આટલી બધી રાણીઓને આશીર્વાદ ન આપી શકું. હું થાકી જાઉં. તું એમ કર, મને પાછો પગે લાગ, હું તને આશીર્વાદ આપું. એટલે તારી રાણીઓને ઓટોમેટિક એનું પુણ્યમાંથી અડધું પુણ્ય તને મળશે. આમ ભગવાન કૃષ્ણ એમને બીજી વાર પગે લાગ્યા છે અને ઓટોમેટિક પત્નીઓને પુણ્ય મળ્યું છે અડધું. ભાગવતકારોએ એવો બોધ આપ્યો છે કે પુરુષો જે કાંઈ કર્મ કરે એમાંથી ઓટોમેટિક આ ધર્મ કર્મ, હા, સેવાનું કર્મ, પુણ્ય કર્મ. બાકી પાપ કર્મ કરે તો પત્નીને કાંઈ ન લે, મળે નહીં. પુણ્ય કર્મમાંથી પત્ની અડધું કર્મ ઓટોમેટિક મેળવી જાય છે. પતિ કોઈ કર્મ કરે ને તો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ એની પત્નીઓને અડધું પુણ્ય મળી ગયું છે.
સુદામા એવું કોઈ નામ નથી આપ્યું ભાગવતમાં, પણ એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે વર્ણન કે પ્રશાંત આત્મા હતા અને જીતેન્દ્રિય હતા એ મિત્ર કૃષ્ણના. અને આવા ગુણ આ સુદામા નામના બ્રાહ્મણ એની અંદર હતા, એટલે એને કૃષ્ણના મિત્ર કહેવામાં આવ્યા છે. કૃષ્ણએ જોયું કે સુદામા એ કાંઈક સંતાડે છે, વારે વારે છુપાવે છે, અને કૃષ્ણએ એ લૂંટી લીધી હો પોટલી, અને પોટલીને ખોલીને એમાંથી આ પૌવા, તાંદુલ, ચાવલ એ કૃષ્ણએ તો પોતે આરોગવા લાગ્યા છે. એક મુઠ્ઠી તાંદુલ આરોગ્યા, બીજી મુઠ્ઠી તાંદુલ આરોગ્યા, ત્રીજી મુઠ્ઠી તાંદુલ આરોગવા જાય ત્યાં તો રૂક્ષ્મણીજીએ રોક્યા છે. રૂક્ષ્મણીજી કહે, પ્રભુ આપ અમને તો આ પ્રસાદ આપો. આ રૂક્ષ્મણીજી જોતા હતા કે પ્રભુ એક મુઠ્ઠી તાંદુલ તો પૃથ્વી અને પાતાળ આખું રાજ્ય આપી દીધું, સુદામાને વૈભવ, સુખ અને સ્વર્ગ બીજી મુઠ્ઠી, અને જો ત્રીજી મુઠ્ઠી પ્રભુ આરોગે તો આ દ્વારકાનો મહેલ પણ સુદામાને વયો જાય, અને બધી રાણીઓએ સેવા કરવા જવું પડે એવી સ્થિતિ થઈ હતી. એટલે રૂક્ષ્મણીજીએ રોક્યા છે. સુદામાએ કહ્યું, મિત્ર મારે ઘરે જવું છે. સુદામાના બધા કપડા અલંકારો કૃષ્ણએ ઉતરાવી લીધા. પોતળી હતી એને પાછી આપી, એની જૂની લાકડી એને પાછી આપી છે. વાલા ભક્તો, આ પ્રભુ દુનિયા જોવે એમ કાંઈ આપ્યું નથી, પણ ગુપ્ત રીતે પ્રભુએ ઘણું આપ્યું છે. સુદામા પહોંચ્યા, પોતાની ઝૂંપડી જોઈ, એની જગ્યાએ સુંદર મજાના મહેલ, અને પાડોશમાં જે લોકોએ મદદ કરેલી સુદામાને, એને પણ પ્રભુએ એવા જ મહેલ બનાવી આપ્યા છે. કૃષ્ણ એ ભક્તની ઉપર આવી રીતે મદદ કરે છે. એવો બોધ આપ્યો છે કે બ્રાહ્મણોને પ્રભુ ભગવાન માને છે. બ્રાહ્મણોથી વધારે બીજું કાંઈ નથી. બ્રાહ્મણો એ વંદનીય છે. બ્રાહ્મણોનું અપમાન ક્યારેય કોઈ જીવોએ કરવું નહીં, એવો કૃષ્ણએ સંકેત કર્યો છે, સૂચન કર્યું છે. અને જે કોઈ ભક્ત આ દિવ્ય કથા સાંભળશે તેને ભગવાન કૃષ્ણના ચરણમાં સ્થાન મળે છે. ભગવાન કૃષ્ણનો દિવ્ય પ્રેમ મળે છે, અને પ્રભુ એને પણ આપણે બધા ભક્તોએ હંમેશા પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, મારું આખું કૂટે જે ગણીએ,
મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. દિવ્ય કથા. સુભદ્રાના લગ્ન અર્જુનની સાથે કરાવ્યા છે કૃષ્ણએ. એ પણ કથા અતિ સુંદર છે. પરીક્ષિતજીને સંભળાવી છે. ઉપદેશ એવો આપ્યો છે, માનવ શરીરની રચના એ આ અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ, જળ, કાળ, દિશા, આત્મા, મન આ તત્વોથી થઈ છે. મોક્ષ એટલે જીવન દરમિયાન ઉત્પન્ન થતા 21 પ્રકારના દુઃખ, એનો નાશ, એને પણ મોક્ષ કહેવાય છે. 21 પ્રકારના દુઃખ આપણને જીવોને થાય છે. સુંદર કથા. એક પછી એક પરીક્ષિતજી સાંભળે છે. વક્રાસુર નામનો એક ભક્ત, એમણે મહાદેવજીને પ્રસન્ન કર્યા. એવું વરદાન માંગ્યું કે હું જેના ઉપર હાથ મૂકું એ બળી જાય. મહાદેવજી ઉપર પણ હાથ મૂકવા તૈયાર થઈ ગયો. મહાદેવજીએ તો મૂંઝવણ અનુભવી. પ્રભુ આદિશક્તિ એમને પ્રાર્થના કરી કે આ દૈત્યને કેમ પહોંચવું. બટુક સ્વરૂપે આદિશક્તિ એ પ્રગટ થયા છે અને એમને એવા રીતે સમજાવ્યો વક્રાસુરને કે આવી રીતે વરદાન ન હોય. અને મહાદેવજીએ તને છેતરો છે. વક્રાસુરને શંકા તો ગયો. પ્રભુએ વક્રાસુર એમને નૃત્ય શીખવવાના બહાને અને એમ કહેવાય છે કે મોહિની સ્વરૂપ પ્રભુએ લીધું અને નૃત્ય શીખવવાને બાને પ્રભુએ પોતાના 2 હાથ પેલા મુખ ઉપર, આંખો ઉપર, કાન ઉપર અને અચાનક માથા ઉપર, અને વક્રાસુરે પણ એવું કર્યું અને એમનો નાશ થઈ ગયો છે. મહાદેવજીની ઉપર કૃપા કરી છે. દૈત્યનો નાશ પ્રભુએ કર્યો છે. શેષ સ્વરૂપ એમણે દ્વારકા નગરીના બ્રાહ્મણના 10 પુત્રો એને જન્મતાની સાથે જ મંગાવી લીધા પોતાની પાસે. અને કૃષ્ણ અર્જુન એમને આ પુત્રોની શોધ કરવા ના બાને બોલાવ્યા. એમને આદેશ કર્યો છે કે તમે હવે જાઓ, તમારી લીલા જલ્દી પૂરી કરો, અને તમને બોલાવવા માટે જ મેં
આ બ્રાહ્મણના પુત્રો એને મંગાવી લીધેલા છે. હવે કૃષ્ણ એમને પોતે અમુક રાજાને માર્યા, અમુક રાજાને બીજા મારફત મરાવ્યા. કૃષ્ણના એટલા મોટા પરિવાર 56 કોટી યાદવો, દરેક રાણીથી 10-10 પુત્ર, એક પુત્રી, તો 16,108 તો પાકી. તો એમને 10-10 પુત્ર, 1,06,000, 1,61,080 તો થયા. 56 કરોડ યાદવો હતા. વાલા ભક્તો, 10મો સ્કંદ ઉત્તરાર્ધ એ સમાપ્ત થયો. 11મો સ્કંદ એ યાદવ કુળના નાશ, એનો શ્રાપ લાગ્યો છે. પ્રભાસ ક્ષેત્રમાં મહાન ઋષિઓ ભેગા થઈ તપ કાર્યો કરે, ધાર્મિક કાર્યો કરે. એમાં કૃષ્ણ એમના સંતાનો પૈકી સાંબ એક જાંબવતીનો પુત્ર હતો. એને ગર્ભ છે એવું બતાવ્યું કૃત્રિમ રીતે, અને ઋષિઓની ઠેકડી કરવા હાજર થયા. પૂછ્યું છે કે આ સ્ત્રીને પ્રસૂતિમાં શું આવશે? વાલા ભક્તો, સ્ત્રી જ્યારે આવી દશામાં હોય, ગર્ભવતી દશામાં, ત્યારે કોઈનું અપમાન ન કરવું, નહીતર શ્રાપ ભોગવવો પડે છે. સાંબને એવો શ્રાપ મળ્યો કે તમારા આખા કુળનો નાશ થઈ જશે. તમે અમારી ઠેકડી કરી છે, તમારા અંદરથી મુસળ લોખંડનો એ રાખ્યો છે તમે. પછી તો ઉગ્રસેન મહારાજને વાત કરી, એમણે ચૂરે ચૂરો કરાવી નાખ્યો અને બધો જ ચૂરો દરિયામાં ફેંકાવી દીધો. એક ટુકડો વધ્યો, એને દરિયામાં ફેંકાવી દીધો. માછલી એ ટુકડો ખાઈ ગઈ અને બજારમાં વેચવા ગઈ. માછલીને એક પારાધીએ ખરીદ કરી. એના પેટમાંથી આ મુસળનો ટુકડો નીકળ્યો. એ પારાધીએ પોતાના એક બાણમાં ફિટ કર્યો, એટલે અસરકારક બને બાણ, અને મૃત્યુ તરત જ કરે. અને આવી રીતે પાવડર જે કરીને ફેંકી દીધો હતો દરિયામાં, એ વનસ્પતિ એરકા નામની એ નીકળી, અને એનાથી પણ યાદવો અંદરો અંદર ઝઘડા ચકડા કરીને નાશ પામ્યા છે. બીજી એક કથામાં એવું આવે છે કે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો છે કે તમારું આખું કુળ નાશ પામશે. તમે મારા આખા કુળને મરાવી નાખ્યું છે કૃષ્ણ, એટલે તમારે આખા કુળનો નાશ થશે. 9 યોગેશ્વરોની કથા સુખદેવ પ્રભુએ પરીક્ષિત રાજાને સંભળાવી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ,
તમસ, પરભાજક આ 9 યોગેશ્વરો એમણે ભાગવત ધર્મ સમજાવ્યો છે. સંસારમાં પણ જે લોકો રહે છે એની ઉપર પણ એ ભક્તિ કરે તોય પ્રભુની કૃપા મળે છે. ખામીયુક્ત કર્મ જો કંઈ કરશે તોય એનું ફળ મળે છે. એમ ભાગવત ધર્મ દરેક ઋષિઓએ સમજાવ્યા છે. પૂર્વજન્મના કર્મના કારણે બધા જ જીવોએ જન્મ લેવા પડે છે. એવી જ રીતે પ્રલય, પાછું સર્જન, પાછું પ્રલય એ પણ સમજાવ્યું છે. યોગેશ્વરો એમણે વેદોમાં જણાવેલા કર્મોનું પાલન કરવાનું સૂચવ્યું છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટેના નિષ્કામ કર્મ કરવા એવો સૂચના આપી છે. મનુષ્યની પ્રકૃતિ એનું સમજાયું છે. અને 9મા યોગેશ્વરે યુગ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ, એનું નામ, એની પૂજાનો વિધિ એ સમજાવ્યો છે. અને ભક્તિ સિવાય કાંઈ કરવાની જરૂર નથી. આ જીવ મનુષ્યનો હોય ને એને પ્રભુની ભક્તિ જ કરવાની, બસ બીજું કાંઈ કરવાનું જ નથી. એના બદલે જુઓ તો ખરા વાલા ભક્તો, કેટલું અવળું ઊંધું વિરોધનું આપણે બધાય કરીએ છીએ. આ ભાગવત ક્યારેક આપણે દિવ્ય કથા સાંભળી હોય તો ખબર પડે કે પ્રભુએ, યોગેશ્વરોએ ભાગવત ધર્મ શીખવો છે એમાં ભક્તિ જ કરવાની, એના સિવાય કાંઈ ન કરવું, એવું શિક્ષણ આપ્યું છે. ઉદ્ધવજીને પણ ઉપદેશ આપ્યો છે. સુખ દુઃખ એ આપણા મનના જ વિચારો, આપણા મનના જ ખ્યાલ છે, એવું સમજાયું છે. હે ઉદ્ધવ, 3 પ્રકારના અહંકાર એ વૈકારિક, તેજસ, તમસ. બ્રહ્માજીએ રજોગુણ સ્વરૂપ છે. પાતાળ, ભૂમિ, સ્વર્ગ ત્રણેય લોક ઉત્પન્ન થયા છે આ બ્રહ્મામાંથી. હે ઉદ્ધવ, જીવોમાં પણ 3 પ્રકારના ગુણ હોય છે. દરેકની અંદર સત્વ, તમ અને રજ. સહનશીલતા, સંતોષ, વૈરાગ્ય, શ્રદ્ધા, દાન, વિનય, વિવેક આવા ગુણો જરૂરી છે. ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. હૃદયમાં કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી ઉદ્ધવજી ચાલતા 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 બદ્રિકાશ્રમ પહોંચ્યા છે. ત્યાં પોતે ગતિ પામ્યા છે. યાદવ કુળના નાશ એની લીલા
થઈ છે. અંદરો અંદર યાદવો લડી લડીને નશો કરીને મૃત્યુ પામ્યા છે. બલરામજી હવે સમુદ્ર તટે એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતન કરીને ધામમાં પહોંચ્યા છે. કૃષ્ણ પણ હવે એક પીપળાના વૃક્ષ નીચે જઈ મૌન ધારણ કરી ધરતી ઉપર જ બેસી ગયા છે. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ આયુધો એ એમણે મંગાવી લીધા. કૃષ્ણએ દિશાઓ પ્રકાશિત થઈ. ડાબા પગને આમ ટૂંકો કરી એના ગોઠણ ઉપર જમણો પગ રાખી એ જમણા પગનું તળિયું દેખાય. પછી હાથ આશીર્વાદ આપે એવી રીતે અને મસ્તક, તળિયું, હાથ અને મસ્તક ત્રણેય એક સાથે વિંધાઈ ગયા. પારાધીએ તીર છોડ્યું હરણનું મુખ સમજીને. કૃષ્ણએ એમને માફી આપી છે. કૃષ્ણએ એમને સમજાવ્યું છે કે આદિશક્તિને તમે એના પ્રાગટ્ય તરીકે કૃષ્ણ એનો તમે વધ કર્યો. આદિશક્તિ એ તમારો અગાઉ રામ સ્વરૂપે પ્રગટ થઈને તમારો વધ કર્યો હતો. એટલે હિસાબ પૂરો થયો છે. તમે કોઈ અપરાધ કર્યો નથી. તમને દિવ્ય ધામ મળશે. વાલા ભક્તો, 3 પ્રદક્ષિણા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી શિકારી પારાધી એને પણ પ્રભુએ દિવ્ય ધામ અર્પણ કર્યું છે. દારૂક આવી પહોંચ્યો. કૃષ્ણએ આજ્ઞા કરી કે તમે દ્વારકા જાઓ અને 7 દિવસમાં આખી નગરી દરિયામાં ડૂબી જશે. યોગ્ય સ્થળે તમે ઇન્દ્રપ્રસ્થ નગરીમાં જતા રહો. દ્વારકામાં આજે પણ 80 ફૂટની ઊંચાઈ વાળું મંદિર છે. 2 ભાગ, એમાં એક લાડવા મંદિર, બીજું નિજ મંદિર. ઘણા પંડિતો કહે છે કૃષ્ણ 3800 વર્ષ રહ્યા છે. ઘણા પંડિતો કહે છે 125 વર્ષ રહ્યા છે. વાલા ભક્તો, અનિરુદ્ધના પુત્ર વજ્ર અને પરીક્ષિત બંનેને એકને મથુરાનું રાજ્ય અને બીજાને હસ્તિનાપુરનું રાજ્ય સોંપી પાંડવો હિમાલયની યાત્રાએ નીકળી ગયા છે. હે પરીક્ષિત, હરિશ્ચંદ્રના વંશમાં યદુ ના નામે રાજા અને યદુના નામ ઉપરથી યાદવ કુળની ઉત્પત્તિ થઈ છે. યાદવ કુળનો નાશ પ્રભુએ પોતે કરાયો છે. 11મો સ્કંદ એ સમાપ્ત થયો. ભગવાન કૃષ્ણ ધ્યાનમાં ગયા. કલિયુગ શરૂ થઈ ગયો છે. કલિયુગ પૂરો થશે એટલે સંભલ નામના ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં કલ્કીના નામથી
પરમાત્મા ફરીને પ્રગટ થશે, પ્રાગટ્ય કરશે, ધર્મનું પાછું સંસ્થાપન કરશે. કલિયુગના રાજાઓ એનું પણ વર્ણન પરીક્ષિતજીને કર્યું છે. કોણ કોણ રાજાઓ કેટલા કેટલા વર્ષો સુધી રાજ્ય કરશે એની આગાહી પણ કરી છે. બ્રહ્માજીનો દિવસ અને રાત, કલ્પ એને સમજાયું, પ્રલય એને સમજાયું, અને બ્રહ્મ જ્ઞાનની કથા પણ પરીક્ષિતજીને સમજાવી છે. પરીક્ષિતજીને ઉપદેશ આપ્યો છે કે બધા જ મનુષ્યોએ પરમ પરમાત્મા શ્રી હરિની જ માત્ર ઉપાસના કરવાની છે, તો જ અંતરાત્માની શુદ્ધિ થાય છે. પુરુષોત્તમ માસ, અધિક માસ એમનું મહત્વ સમજાયું છે. સુખી થવા માટે સત્કર્મો કરવા, પ્રભુ તરફના કર્મ કરવા, અને એવા મનુષ્યોની જ સમાજમાં કિંમત થશે, બાકી તો કોઈ કિંમત નહીં વાલા ભક્તો. અને એટલે તો કહેવત પડી છે ને કે એક લાખો દેતાય ન મળે એવાય મનુષ્ય હોય છે, લાખો કરોડો રૂપિયા આપો તોય ન મળી શકે, અને બીજા તો તાંબિયામાં તેર મળે એમ કહેવાય છે. દુઃખથી છટકવું નહીં, ભાગી જવું નહીં, પલાયન વૃત્તિ રાખવી નહીં. દરેક કાર્ય માટે સર્વાર્થે શરણમ હરિ. સુખદેવ પ્રભુ કહે છે, ભાગવતીની કથા પરમાત્મા શ્રી હરિ એને પોતાના મુખથી પ્રગટ કરી છે વાણી, એટલે વાણી સ્વરૂપ છે આદિશક્તિનું એમ કહેવાય છે. આ ભાગવતની કથા એ કોઈ સામાન્ય કથા નથી. જન્મ, મૃત્યુ, જસ, અપજસ, લાભ, હાનિ એ પ્રભુએ પોતાની પાસે રાખ્યા છે. તક્ષક નાગ એને કશ્યપ નામના ભૂદેવનો મેળાપ થાય છે. કશ્યપ નામના ભૂદેવે સાબિત કરી આપ્યું કે હું ઝેર ઉતારી શકું, ત્યારે તક્ષક નાગે એમને ધન અનેક ગણું આપી પાછા મોકલી દીધા છે. તક્ષક નાગ હવે સૂક્ષ્મ સ્વરૂપ પ્રાપ્ત કરી અને પરીક્ષિતજી પાસે પહોંચી ગયા છે ફૂલ મારફતે. હવે સુખદેવ પ્રભુ પણ વિદાય લીધી છે. પરીક્ષિતજી પોતાનો જીવ એ પણ પ્રભુમાં લીન કરાવી દીધો છે. હવે માત્ર કહેવાતો જીવ, આપણે નથી કહેતા તાળવે જીવ, એ રહ્યો છે બસ. અને વિધિનું વિધાન પૂરું કરવા તક્ષક નાગે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું, દંશ દીધો અને એને મૃત્યુ કરાયું છે. દસે દિશામાં હાહાકાર ફેલાઈ ગયો.
શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે વાલા ભક્તો. હવે પછીની આખી કથા એ પરમાત્મા શ્રી હરિ એ આપણને બોધ આપવા માટે, શિક્ષણ આપવા માટે સંભળાવવામાં આવી છે કે સર્પયજ્ઞ કર્યો છે જન્મેજય રાજા એમણે, અને રાજન એમને સમજાવ્યા છે. સર્પયજ્ઞ બંધ કરાવ્યો છે. ભાગવત કથા પૂરી કરી અને જન્મેજય રાજાએ પ્રાયશ્ચિત કર્મ કરવા દેવી ભાગવતની કથા વ્યાસ મુનિ મારફત કરાવી છે. જન્મેજય રાજાએ પણ કથાનું આયોજન કર્યું છે. બધાએ જેની ઉપર પ્રભુની કૃપા હોય એમણે કથાનું આયોજન કરાવવું એવું ખાસ સૂચન કર્યું છે. ભાગવત એની કથાનો અંત નથી આવતો. હરિ અનંત હરિ કથા અનંતા. શબ્દો એની પ્રાગટ્ય ઉત્પત્તિ એની કથા સંભળાવી. અ ઉ અને મ એમ સૌથી પહેલા વહેલા બ્રહ્માજીનો અંદર કંઠમાંથી ઘર્ષણ થયું. એના કારણથી ઓમ એ શબ્દ ઉત્પન્ન થયો છે. પછી બધા શબ્દો ઉત્પન્ન થયા છે. વેદોના વિસ્તારની કથા પણ સંભળાવી છે. વ્યાસ ભગવાન એમના શિષ્યો એમની કથા સંભળાવી છે. અથર્વવેદ એની સંહિતા એની કથા સંભળાવી છે વિસ્તારપૂર્વક. પુરાણ, ઉપપુરાણ, મહાપુરાણ એની કથા સંભળાવી છે. 5 લક્ષણો વાળા એને પુરાણ અને સ્વર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષ, મન્વંતર, વંશ, વંશાનું ચરિત્ર, સંસ્થા નિરોધ, આત્યંતિક લયરૂપી મુક્તિ, હેતુ, મુનિઓ તથા અપાશ્રય, આ 10 લક્ષણો વાળો ગ્રંથ એને પુરાણ કહેવાય છે. જુદા જુદા ગ્રંથમાં હોય 10 લક્ષણો તો એને મહાપુરાણ કહેવાય છે. મહાપુરાણ અને ઉપપુરાણો સમજાવ્યા છે. 18 મહાપુરાણ ઉપપુરાણો છે. વાલા ભક્તો, દિવ્ય કથા 18 પુરાણના 4 લાખ શ્લોક કુલ થાય છે. વિરાટ ભગવાન એના સ્વરૂપની કથા સંભળાવી છે. વિરાટ ભગવાને પ્રાગટ્ય કર્યું હતું 3 ભુવનમાં. આકાશ, પાતાળ, પૃથ્વી એમાં વ્યાપ્ત છે આ વિરાટ સ્વરૂપ. એમના ભાગ બધાય પ્રભુના
શરીર વિરાટ રૂપના અને બધા વિરાટ સ્વરૂપની સેવા કરે છે. એ બધું સમજાયું છે. જુદા જુદા આત્માઓએ કઈ રીતે સેવા કરે છે એ સમજાયું છે. સ્તુતિ કરે છે વિરાટ ભગવાનની એ સમજાયું છે. ભાગવતજીની કથા એ સૌથી પહેલા બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કરી. ત્યાર પછીથી બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વ્યાસ ભગવાનને અને વ્યાસ ભગવાન એમણે આપણને બધાને આ ભાગવત આપ્યું છે. સુખદેવ ભગવાનને અને સુખદેવ ભગવાન પછી આપણને બધાને ભાગવત, અને આપણે બધાય પણ ભાગવતની કથાઓ કરીએ છીએ. આખી કથાનો બોધ એવો છે કે ભૂમિ, જમીન, સંપત્તિ, મિલકતો એના પ્રશ્ન માટે કુટુંબના લોકોએ અંદરો અંદર એકબીજા સાથે ઝઘડા તકરાર કરવા નહીં. આવા લોકોને મૂર્ખ કહ્યા છે. આખી ભાગવતજીની કથાનો સાર આંબો એ પણ સંભળાવ્યો છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, હુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્યાસ મુનિએ તે 4 પત્ર લખ્યા, તેના 9 ખંડમાં છે નામ, સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો, તેની સેવનારી છે વ્રજનાર, સખી રે આંબો રોપ્યો. 12 સ્કંદ આંબાના થળ થયા, 335 અધ્યાય છે ડાળ, સખી રે આંબો રોપ્યો. 18,000 શ્લોકોના આંબે તીરથયા, 500 લક્ષ અક્ષર આંબે પાન, સખી રે આંબો રોપ્યો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો, એની 14 ભુવનમાં છે છાય, સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવનથી
આ આંબો એ પણ સાંભળવાથી આખી કથા સાંભળવાનું પુણ્ય મળે છે વાલા ભક્તો. આવી રીતે આંબો એમ ભાગવતના સ્પેશિયલ પ્રસંગો એની નોંધ કરી અને એ પણ આપણે ટૂંકમાં જો બધું સંભળાવીએ તો પણ આખી કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે વાલા ભક્તો. ભગવાન અને ભક્તો હંમેશા સાથે જ રહે છે. ભાગવતજીની કથા એ આપણે હવે કથાને ટૂંકો વિરામ આપશું અને પછી આગળની કથા કરીશું. અને વિરામ પછી આગળની કથા અંતિમ પાઠની અને દિવ્ય આરતી પણ આપણે કરીશું. પછી કથાને 7-8 દિવસથી આ કથા ચાલુ છે. શનિદેવને આપણે સંભળાવીએ છીએ, એ વિરામ પામશે. તો હવે આપણે ટૂંકો વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ. હે પરમ કૃપાળુ, હે પરમ